સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર 7 ત્રિકોણ સ્વાધ્યાય 7.2 જેમાં AB બરાબર AC એટલે AB બરાબર શું છે AC. તમે પ્રમેય 7.2 જોયો તો એની અંદર શું છે કે ત્રિકોણ ABC માં જો બાજુ સરખી હોય તો સામેના ખૂણા પણ કેવા હોય સરખા હોય અને સામેના ખૂણા સરખા હોય તો સામેની બાજુ સરખી. એટલે જો B બરાબર એંગલ C તો શું થશે B ની સામેની બાજુ કઈ છે AC બરાબર શું થશે AB. આ પરિણામ છે. આ પરિણામના આધારે આપણે આ શું છે રાયડરને સાબિત કરવાની છે. બરાબર છે. તો અહીંયા શું છે કે અહીં AB બરાબર શું છે AC છે. એક એક સ્ટેપ લેતા જઈએ સમજતા જઈએ તો એનું ફળ આપણને શું મળશે. આ બે બાજુ સરખી છે માટે સામેના ખૂણા કયા તો ABC માટે એંગલ ABC બરાબર એંગલ ACB શું થશે ACB. હવે ધારો કે અહીંયા 10 લખેલા છે અને અહીંયા માન લો 20. ધારો કે x લખેલો છે તો આને 2 વડે ભાગીએ તો આને પણ 2 વડે ભાગવા પડે. તો આને બંને વડે ભાગી નાખીએ તો 1/2 ABC બરાબર 1/2 શું થશે ACB. આવું કેમ કરવું પડ્યું તો ધારો કે અહીંયા શું છે આપણે સાબિત શું કરવું છે OB બરાબર OC એટલે OB બરાબર OC એટલે આ OB એટલે આ ખૂણા તરફ જઈ રહ્યા છીએ આપણે. જો આ બંને ખૂણા સરખા થઈ જાય તો સામેની બાજુ કેવી થઈ જાય સરખી થઈ જાય. તેવા સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં B અને C માં દ્વિભાજક બીજાને શું કરે છે O માં છેદે છે. આ દ્વિભાજક થઈ ગયા. એંગલ B નો દ્વિભાજક અને એંગલ C નો દ્વિભાજક બનાવી દીધો. તો હવે ધારો કે આ દ્વિભાજક આ ખૂણો લઈ લઈએ આપણે તો આપણે શું લખી શકીએ આના બરાબર શું લખી શકીએ એંગલ OBC બરાબર શું થશે એંગલ OCB. તો હવે ધારો કે આ B છે તો સામેની બાજુ કઈ છે OC માટે OC બરાબર શું થશે OB. પ્રમેય મુજબ મારો નામ ન આવડતું હતું આમ લખી દે પ્રમેય મુજબ પ્રમેય 7.2 મુજબ ક્લિયર થઈ ગયું માઇન્ડ ની અંદર કે આ ધારો કે શું છે OB બરાબર શું છે OC. હવે ધારો કે અહીંયા જો આ AB બરાબર AC છે માટે આ બંને ખૂણા સરખા છે માટે 1/2 ABC બરાબર 1/2 ABC છે. એટલે આ જે બ્લોક છે કે હવે ફરીથી રિપીટ કરી દેવાનો કે AB બરાબર શું છે AC માટે ABC બરાબર શું થશે ACB. કે હવે AB બરાબર ધારો કે આપણે આ ખૂણા તરફ જઈ રહ્યા છીએ બરાબર છે તો શું થશે હવે AB બરાબર શું છે AC માટે એંગલ ABC બરાબર શું થશે ACB માટે 1/2 ABC બરાબર 1/2 શું છે ACB. ડાયરેક્ટ પણ લખી શકો કે પરિણામ એકના આધારે ABO અને ACO લખી શકો બરાબર છે. તો આપણે તરત શું માટે શું લખી શકાય ABO એંગલ ABO બરાબર શું થશે એંગલ ACO. આ પરિણામ નંબર શું કહી દઈએ આપણે 2. આ પરિણામ નંબર શું કહી દઈએ આપણે 1. પક્ષ આપેલું છે
હવે ધારો કે અહીંયા જુઓ આ ખૂણો અને આ ખૂણો, આ બાજુ અને આ બાજુ આપેલી છે એટલે બાજુ ખૂણો બાજુ બા ખૂ બા પૂર્વધારણા પરથી ત્રિકોણ ABO અને ACO સંગતતા કેવી છે? એકરૂપતા છે. તો આપણે કઈ રીતે લખી શકું કે ત્રિકોણ ABO અને ત્રિકોણ ACO માં શું છે? શું પક્ષમાં આપેલું છે કે AB બરાબર શું છે? AC. આ પક્ષ આપણે શું સિદ્ધ કર્યું? ABO બરાબર શું થશે? ACO. પરિણામ 2 પરથી અને બીજું શું સિદ્ધ કર્યું? OB બરાબર શું છે? OC. OB બરાબર શું છે? OC. પરિણામ નંબર ધારો કે શું છે? આના પરિણામ નંબર ધારો કે આના પરિણામ નંબર 1 કહી દઈએ, અને 2 કહી દઈએ, અને 3 કહી દઈએ. તો આ ધારો કે OB બરાબર શું છે? OC. પરિણામ નંબર 2 પરથી. તો હવે જો બાજુ ખૂણો બાજુ તો ત્રિકોણ ABO એકરૂપ ત્રિકોણ કયો થાય? ACO. કઈ પૂર્વધારણા? બા ખૂ બા. કે આ બંને ત્રિકોણો કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા, અને આ બાજુ કહેવાય. માટે AO બરાબર એવો થાય. શું થાય? આપણે સાબિત કરી દીધું. આ AO બરાબર શું થઈ જાય? એવો થઈ જાય. એટલે આ ધારો કે બાજુ કેવી થઈ ગઈ? આ બાજુ કોમ થઈ ગઈ કોમન. હવે ધારો કે આ બંને ખૂણા સરખા થઈ ગયા. એંગલ BAO માટે એંગલ BAO બરાબર શું થશે? CAO. મળી ગયું. CPCT. corresponding part of corresponding triangle. congruent triangle. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય છે? એકરૂપ હોય છે. તો હવે ધારો કે અહીંયા જો આ બેનો સરવાળો, હવે એંગલ ABO પ્લસ એંગલ CAO બરાબર શું થશે? એંગલ BAC. કઈ થાય? BAC. કયો ખૂણો કહેવાય? આસન્ન કોણ. આ ધારો BAO બરાબર શું થશે? BAO અને CAO એટલે આ બંને ખૂણા કેવા છે? સરખા છે. પણ ભાગ કોનો છે? BAO નો. બંને કેવા છે? સરખા છે. આ A શું છે? કોમન બાજુ છે બંને ત્રિકોણમાં. એનો અર્થ શું થયો કે AOA એંગલ A નું શું છે? માટે આપણે કહી શકીએ કે AOA એંગલ A નો શું છે? દ્વિભાજક છે. આમાં ફર્સ્ટ શું કર્યું આપણે? ધારો કે બહુ સરળ છે. આપણે ધારો કે જુઓ, મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે તમે રાઇડરોમાં જેટલો વધારે રસ કેળવશો, જે બાળકોએ 11-12 સાયન્સ રાખવું છે, એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે, કલેક્ટર થવું છે, IPS થવું છે, એ રાઇડરો જેટલી સોલ્વ વધારે કરશે એનું માઇન્ડ એટલું ડેવલપ વધારે થશે, એને મજા આવશે. એને ગણિતનો બેઝ ક્લિયર થશે કે આમાં આ થાય, આના એની જે વિચારવાની જે ક્ષમતા છે એ વધી જશે. એટલે હું તમને રિક્વેસ્ટ કરીને કહું છું કે તમે રાઇડર તો સોલ્વ કરજો જ. હું પણ શક્ય રાઇડરો બનાવવા માટે પ્રયત્ન કરું છું, પણ હવે બધી રીતો બધી આવી ગઈ એટલે તમે બીજી બધી રાઇડરો છે એ આટલી બધી રાઇડરો કરાયા પછી જાતે પણ તમે સોલ્વ કરી શકો એમ.
તો ફરીથી આપણે રિપીટ કરીએ, આપણો લક્ષ્ય કઈ બનાવવાનું, જે પહેલા તો શું આપ્યું છે અને શું મેળવવું છે કે ધારો કે આ OB બરાબર શું છે OC, તો OB બરાબર શું છે OC, તો આ બંને બાજુ ધારો કે આ બાજુ છે એનો ખૂણો આ અને આ બાજુ એનો ખૂણો આ, જો આ બંને ખૂણા સરખા સાબિત કરી દઉં તો આ બાજુ સાબિત થઈ જાય, એટલે એક વાત પતી ગઈ. તો એના માટે શું આપ્યું છે, ધારો કે આ બે બાજુ આપેલી છે AB બરાબર શું AC, તો આ બે ખૂણા સરખા છે. હવે એના ધારો કે આ 100 નો હોય તો ભાગે 2 કરી દઈએ, પક્ષમાં આપેલું છે, તો આ 50 નો થઈ જાય, આ 50 નો સરખા થઈ ગયા, એટલે ક્લિયર. આપણે કશું કરવાનું રહેતું નથી. એટલા માટે આ ખૂણો આ બાજુ, આ ખૂણો આ બાજુ, એટલે આ પરિણામ સિદ્ધ થઈ ગયું. હવે સેમ ધીસ, હવે ધારો કે આ બંને આપેલું છે, આપણે સાબિત કર્યું, આ ધારો આ દ્વિભાજક જ છે, એટલે એનો આ ખૂણો અને આ ખૂણો બંને કેવા છે એકરૂપ છે, એટલે બાજુ ખૂણો બાજુ, બા ખૂ બા, પૂર્વધારણા પરથી આ બંને ત્રિકોણ કયા ABO અને ACO બંને કેવા છે એકરૂપ છે. એટલે માઇન્ડ એકદમ શાંત રાખી અને શું છે તમે પ્રયત્ન કરશો તો તમને આવડી જશે.